नमस्कार, आप सभी का स्वागत है ललित अपराध लाइव न्यूज चैनल में। मैं राधा देवी ले चलती कुछ खास खबरों की ओर। गुजरात जिला सूरत में वराछा पुलिस की बेरहमी, इंसाफ मांगने गए शिकायतकर्ता को तालिबान जैसी सजा। सूरत वराछा पुलिस स्टेशन एक बार फिर विवादों में है। एक सनसनीखेज आरोप लगा है कि पुलिस ने दो दोस्तों को टारगेट किया है जो लाभेश्वर इलाके में एक बूटलेगर से पिटने के बाद इंसाफ मांगने आए थे। घटना की मुख्य जानकारी अमानवीय जुल्म पीएसआई परमार पर आरोप है कि उन्होंने शिकायतकर्ता विनोद भाई और उनके दोस्त को 3 दिन तक गैर कानूनी तरीके से हिरासत में रखा। मवेशियों की पिटाई, शिकायतकर्ताओं को 3 दिन तक बिना खाना दिए लॉकअप में रखा गया और जानवरों की तरह पीटा गया। गंभीर आरोप। कमिश्नर के पास एक अर्जी दी गई है जिसमें चौंकाने वाले आरोप है कि शिकायतकर्ताओं को कुदरत के खिलाफ काम करने के लिए मजबूर किया गया। पाई गोजिया के खिलाफ पहले से ही क्राइम रजिस्टर्ड है, तो अब बड़ा सवाल यह है कि क्या कमिश्नर वराछा पुलिस की इस बिगड़ी हुई सोच के खिलाफ सख्त एक्शन लेंगे। रिपोर्टिंग से संपादक विंध्याचल ओझा, जिला विशेष रिपोर्टर कुलदीप तिवारी। તમારું નામ શું ભાઈ? મારું નામ વિનોદભાઈ અર્જુનભાઈ સાખર। તમારી સાથે શું ઘટના બની? તારીખ 9 ગામડેથી આવ્યો હતો તો 8 થી 9ના ગાળામાં અમે લાભેશ્વર દારૂ પીવા ગયેલા તો દારૂ આ સાથે બબાલ થયેલી તો મારા મિત્રને માર્યો તો અમે ફરિયાદ દાખલ કરવા ગયેલા તો અમને ત્યાં બેસાડી દીધા અને ગાળી દીધી મહાબેન સામે અને માર્યા, નાગા કરીને માર્યા અને પગમાં માર્યું, માથામાં માર્યું અને નાગા કર્યા અને માથામાં પટ્ટા માર્યા, પગમાં પટ્ટા માર્યા અને લોકો 5 થી 6 જણા લોકોથી મને માર્યા છે। અમને બંને લોકોને માર્યા છે અને 3 દિવસ પૂરી રાખ્યા। 3 દિવસ સુધી રિમાન્ડ લીધી અમારી। તમને જે લોકોએ માર માર્યો છે એના નામ આવડે છે તમને? એકનું નામ છે પરમાર સાહેબ, એકનું નામ છે નરેશભાઈ રબારી, એકનું નામ છે કુનાલભાઈ અને એકનું નામ છે ભરતભાઈ નુકુમ। અત્યારે તમે ક્યાં આવ્યા છો? અત્યારે આવ્યો છું કમિશનર કચેરીએ અને અમુકને હું ત્યાં જોઈએ ઓળખી જાઉં, મને નામ નથી આવડતા। 5 થી 6 લોકો છે જેના નામ આવડે ને આપ્યા છે। અત્યારે તમારી શું માંગ છે? મારી મને ન્યાય જોઈશ, મારે બીજું કાંઈ જોઈતું। મારે ન્યાય એટલે ન્યાય। આ લોકોને કડકમાં કડક સજા જોઈએ, થવી જોઈએ એ મારી માંગ છે, બીજું કાંઈ મારું કહેવાનું નથી અને ફરજિયાત આની મારી કાર્યવાહી થવી જોઈએ।